નમસ્કાર મિત્રો, કેમ છો? ચલો, હવે લગભગ 3 કે 4 ટોપિક આપણે બાકી રહ્યા છે, પછી ચેપ્ટર પૂરું થઈ જશે. જોઈ લઈએ કયા ટોપિક. તો એમાં પહેલો જ પ્રશ્ન છે એમઓટી. આમ જોવા જઈએ તો મોટી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, આવું એનું નામ થાય. ગુજરાતીમાં આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ મિત્રો આખો બોર્ડ ઉપર લખીશ નહીં, પણ એના મેં આ રીતે 7 મુદ્દા તારવેલા છે. આ 7 મુદ્દા ઉપરથી તમે આખો સિદ્ધાંત લખી શકો. જવાબ બુકમાં ક્યાં છે એ પણ પેજ નંબર લખી દઈએ. પેજ નંબર 121 121 અને બાકીનો પૂરો થશે 122 પૂરો થશે. હવે જોઈએ આ 7 મુદ્દાને કઈ રીતે યાદ કરવા, કઈ રીતે એને સમજવા. તો એના માટે પહેલા એક ચિતાર યાદ કરી લઈએ. હાઇડ્રોજનનો ચિતાર તમને કદાચ પહેલો જ દોરેલો હોય તો યાદ કરી લો. અહીંયા આવતું હતું સિગ્મા 1s, અહીંયા આવતું હતું સિગ્મા સ્ટાર 1s, અહીંયા આવે 1s, અહીંયા આવે 1s, અહીંયા H ની પરમાણુ કક્ષક એવું આવતું હતું. અહીંયા H ની પરમાણુ કક્ષક, અહીંયા શું આવે તો H2 ની આણ્વીય કક્ષક. અહીંયા શું હોય, ધારો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવતા હતા? 2. તો આ રીતનો ચિતાર હતો, તમને યાદ હશે. એમઓટી થિયરી કોણે આપી? તો લગભગ મૂલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે એમઓટી થિયરી આપી. આણ્વીય થિયરીના કેટલાક મુદ્દાઓ, કેટલાક એટલે 7 જ મુદ્દા છે. બુકમાં 7 મુદ્દા આપેલા જ છે, પણ બુકમાં જે સિક્વન્સ છે મુદ્દાની એને મેં બદલી કાઢી છે. ખાલી આ રીતે 7 યાદ રાખવાના. કઈ રીતે હવે લખવાના એ સ્ટાર્ટ કરીએ. પહેલો મુદ્દો કયો છે? પરમાણુ કક્ષક ને આણ્વીય કક્ષકની વ્યાખ્યા. તો બંનેની વ્યાખ્યા લખો એટલે પહેલો મુદ્દો પૂરો થાય. પહેલો મુદ્દો, પરમાણુ કક્ષકની વ્યાખ્યા શું થાય? પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્રની આજુબાજુ હોય તો ખબર પડી જાય, ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, એને પરમાણુ કક્ષક કહેવાય. ફરીથી એકવાર, પરમાણુ કેન્દ્ર, પહેલો મુદ્દો જોઈ લો કયો છે? પરમાણુ કક્ષક અને આણ્વીય કક્ષકની વ્યાખ્યા લખવાની પહેલા મુદ્દામાં. તો મુદ્દો પહેલો, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, જેને પરમાણુ કક્ષક કહેવાય. તો અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને આણ્વીય કક્ષક કહેવાય. બંને સિમ્પલ જ છે. પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવો તો પરમાણુ કક્ષક, અણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આણ્વીય કક્ષક. ફરીથી એકવાર, પહેલો મુદ્દો લખવો હોય તો આ રીતે લખવાનો: પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને પરમાણ્વીય કક્ષક કહેવાય. અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને આણ્વીય કક્ષક કહેવાય. તો આ પહેલો મુદ્દો. બીજો, ઇલેક્ટ્રોનનું ઘર ક્યાં? તમને પહેલા એકવાર કીધું હતું, ઇલેક્ટ્રોન ક્યાં રહેલા હોય? તો ઇલેક્ટ્રોન હંમેશા કક્ષકમાં રહેલા હોય. તો ઇલેક્ટ્રોનનું ઘર કયું? કક્ષક.
તો પછી આપણે શું લખવાનું હોય? આપણે જો દરેકમાં મોટે ભાગે જેમ પહેલા મુદ્દામાં શું આવ્યું, પરમાણુ કક્ષક અને આણ્વીય કક્ષક બે મુદ્દા આવ્યા, એમ આમાં બે મુદ્દા લખવાના છે ઇલેક્ટ્રોનનું ઘરમાં. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણુ કક્ષકમાં આવેલા હોય છે, અણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે, આવેલા હોય છે કે રહેલા હોય છે. તો આ થયો બીજો મુદ્દો, ઇલેક્ટ્રોનનું ઘર. ફરીથી વન્સ મોર બીજો મુદ્દો, પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં રહેલા હોય છે, તો અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. તો આ થયો મિત્રો બે મુદ્દા પૂરા થયા, 7 છે આપણે. ત્રીજો મુદ્દો કોમન છે, સાવ સહેલો જ છે. તો જો કયો, પરમાણુ કક્ષકની જેમ આણ્વીય કક્ષક પણ આઉફબાઉ, હુન્ડ અને પૌલીના નિયમનું પાલન કરે છે. આ નિયમો શું છે? તો જેને ચેપ્ટર 2 કદાચ જેને ચાલી ગયું છે એના માટે ખબર હશે, પણ ના ચાલ્યું હોય એના માટે આવું આવે કે ઇલેક્ટ્રોન ભરવાના 3 વૈજ્ઞાનિકોએ નિયમો આપેલા છે, એ છે. તો ત્રીજો મુદ્દો ફરીથી, પરમાણુ કક્ષકની જેમ આણ્વીય કક્ષક પણ આઉફબાઉ, હુન્ડ અને પૌલીના નિયમનું પાલન કરે છે. તો આ થઈ ગયો મિત્રો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો જુઓ તો એક કેન્દ્રી અને બહુ કેન્દ્રી. આને થોડું બોર્ડ પર સમજીએ કે દાખલા તરીકે H પરમાણુ હોય તો પરમાણુને પોતાનું કેન્દ્ર હોય, કેન્દ્રની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન હોય. પણ H2 લઈએ તો H2 માં H અને H બે કેન્દ્રો હોય અને એના આ રીતે આમ ઇલેક્ટ્રોન હોય, અહીંયા ભેગા થયેલા હોય. એ રીતે દાખલા તરીકે NH3 લઈએ તો N અને H3 તો ટોટલ 4 કેન્દ્રો આવે. H2O પાણી લઈએ તો H ના 2 અને O નું 1 ટોટલ 3 કેન્દ્રો આવે. તો વિચાર કરો કે પરમાણુ હોય તો કેન્દ્ર કેટલા આવશે? એક જ. પણ અણુ હોય તો H2 તો 2 કેન્દ્રો, NH3 4 કેન્દ્રો, H2O 3 કેન્દ્રો. ટૂંકમાં અણુમાં કેન્દ્રોની સંખ્યા વધારે. કેન્દ્ર એટલે પરમાણુનું કેન્દ્ર, જ્યાં પેલા પ્રોટોન ધનવીજભાર રહેલા હોય. તો એક કેન્દ્રી ને બહુ કેન્દ્રી શું? તો એ સમજી લઈએ. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર પરમાણુ કેન્દ્રો પર આધારિત હોય, પરમાણુ કેન્દ્ર પર આધારિત હોય, એટલે તે એક કેન્દ્રી કહેવાય. કેમ કે પરમાણુમાં તો એક જ કેન્દ્ર હોય. જ્યારે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન એક કરતા વધારે કેન્દ્રોની અસર હેઠળ હોય, જેથી તેને બહુકેન્દ્રી કહેવાય. તો આ હતો તમારો ચોથો મુદ્દો. ફરીથી વન્સ મોર તમને મુદ્દો સમજાવી દઈએ. એક કેન્દ્રી એટલે શું? એક કેન્દ્રી પરમાણુ માટે, બહુકેન્દ્રી અણુ માટે. પરમાણુમાં સ્ટાર્ટ કરીએ. ચલો, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ હોય માટે તેને એક કેન્દ્રી કહેવાય. જ્યારે અણુમાં રહેલો ઇલેક્ટ્રોન એક કરતા વધારે કેન્દ્રોની અસર હેઠળ હોય એટલે તેને બહુકેન્દ્રી કહેવાય. તો આ એના 4 મુદ્દા થાય. વિચાર કરો કે 4 મુદ્દામાં તમારે મોટે ભાગે પરમાણુ અણુ, પરમાણુ અણુ, પરમાણુ અણુ એવી જ વાર્તા આવી. હવે બાકી 3 મુદ્દા, એમાં આણ્વીય કક્ષકની રચના કઈ રીતે થાય તો એ સમજાવી દઈએ. જો હાઇડ્રોજનની પરમાણુ કક્ષક 1s, બીજા હાઇડ્રોજનની 1s, આ બે કક્ષકો ભેગી થાય 1s અને 1s. તો જો એક આ બનાવે સિગ્મા 1s, એક બનાવે સિગ્મા સ્ટાર 1s. કઈ બની? આણ્વીય કક્ષક. ઇન શોર્ટ, પરમાણુ કક્ષકો ભેગી થાય તો જ આણ્વીય કક્ષક રચાય.
પણ કઈ પરમાણુ કક્ષક? અહીંયા ચેક કરો તો આ હાઇડ્રોજનની કઈ 1s, આની કઈ 1s, લગભગ સરખી હોય એવી. એક 1s હોય અને એક પછી 3p હોય તો એ લોકો આણ્વીય કક્ષક ના બનાવે. તો આણ્વીય કક્ષક કોણ બનાવે? પરમાણુ કક્ષકો ભેગી થઈ સંમિશ્રિત થઈને બનાવે. કઈ પરમાણુ કક્ષકો? લગભગ સરખી હોય એવી. તુલનાત્મક શબ્દ વાપરે. તુલનાત્મક રીતે કે લગભગ સરખી, બંને શબ્દો સરખા. હવે આણ્વીય કક્ષકની રચનાનો મુદ્દો બોલીએ અને તમારે લખવો હોય તો લખી લેવાય. તુલનાત્મક રીતે અથવા લગભગ સરખી ઉર્જા ધરાવતી અને સમાન સમમિતિ ધરાવતી. સમમિતિ એટલે આકાર, ગોળાકાર કે ડંબેલાકાર કે એવો. ફરીથી વન્સ મોર, સમમિતિ એટલે ખબર પડી ગઈ હશે, આકાર ને એ રીતનો, એમ કે ભાઈ ગોળ તો ચોરસ કે લંબચોરસ કે એ બધું સમમિતિમાં આવે. ફરીથી આણ્વીય કક્ષકની રચનાનો મુદ્દો તુલનાત્મક રીતે અથવા સમાન ઉર્જા અને સમાન સમમિતિ ધરાવતી પરમાણુ કક્ષકો ભેગી થઈ અથવા સંમિશ્રિત પામી આણ્વીય કક્ષકની રચના કરે છે. તો આ થઈ ગયો તમારો મુદ્દા નંબર 5. ચલો મુદ્દો 6, બૂમો અને એમની બૂમો. એમની બૂમો ને બૂમો નહીં, પણ આના ઉપરથી મુદ્દો યાદ રહે તમને. જો કઈ રીતે, જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો કેટલી હતી? અહીંયા 1 અને 1, બે પરમાણુ કક્ષક. તો આણ્વીય કક્ષક કેટલી બની? 1 અને 1, 2. તો જેટલી પરમાણુ કક્ષકો છે તમે ચિતાર ચેક કરજો. 1 ને 1 2, તો અહીંયા 2 હશે. પેલું 2s વાળું લઈશું ને, 1 ને 1 2, તો વચ્ચે 2 હશે. 2p વાળું લઈશું ને તો 3 ને 3 6, તો વચ્ચે 6 હશે. ટૂંકમાં આ બાજુ ને આ બાજુ જે પરમાણુ કક્ષકો જેટલી હશે એટલી જ વચ્ચે આણ્વીય કક્ષકો થાય. પણ એમાં બે ભાગ પાડતા હતા, યાદ હોય તો. એક ફૂદડી વગરનો અને એક ફૂદડી વાળો. ફૂદડી વગરનો હોય એને આપણે બૂમો કહીશું, ફૂદડી વાળો હશે એનું નામ આપીશું એમની બૂમો. એવું ના થાય, અંગ્રેજીમાં કહેવાય બોન્ડ મોલિક્યુલર ઓર્બિટલ, બંધકારક આણ્વીય કક્ષક. અને આ એન્ટી બોન્ડ કહેવાય, એટલે અબંધકારક આણ્વીય કક્ષક. આ કઈ? બંધકારક આણ્વીય કક્ષક. પેલી કઈ થશે? અબંધકારક, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એવું નામ થશે. તો હવે મુદ્દા નંબર 6 એને બરોબર સમજીએ. કયો થાય? જો જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષક સંમિશ્રિત થશે તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો રચાશે. ફરીથી, જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો સંમિશ્રિત થશે તેટલી સંખ્યામાં આણ્વીય કક્ષક રચાશે. તેમાંથી અડધી આણ્વીય કક્ષકો BMO એટલે કે બંધકારક આણ્વીય કક્ષક હશે અને અડધી ABMO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હશે. તો આ હતો મુદ્દા નંબર 6. હવે મુદ્દા નંબર 7. આ લખ્યો એ પ્રમાણે ઉર્જાનો ક્રમ જો. સૌથી વધુ ઉર્જા કોની? ABMO. ABMO એટલે કઈ? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, પરમાણુ કક્ષક. અને આ BMO એટલે બંધકારક આણ્વીય કક્ષક. તો પછી ઉર્જાનો ક્રમ નો 7મો મુદ્દો કઈ રીતે લખો? સ્ટાર્ટ. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા પરમાણુ કક્ષક કરતા વધારે હોય છે અને પરમાણુ કક્ષકની ઉર્જા બંધકારક આણ્વીય કક્ષક કરતા
વધારે હોય છે. ફરીથી વન્સ મોર, બે લીટીમાં જ લખવાનું છે. આની આનાથી વધારે, આની આનાથી વધારે શું ઉર્જા? કઈ રીતે? ફરીથી એબીએમઓ એટલે શું? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા પરમાણુ કક્ષક કરતા વધારે અને પરમાણુ કક્ષકની ઉર્જા બંધ કારક આણ્વીય કક્ષક કરતા વધારે. તો આ 7 મુદ્દા થાય તો તમારો મોટી થિયરી પૂરી થાય. મોટી એટલે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, આમ મોટી નહીં. ચલો ફરીથી 7 મુદ્દા એકદમ ફટાફટ સાથે 7. કોણે આપ્યો એ તમારે બુકમાં 121 માં પેજ ઉપર લખેલું કે આણ્વીય કક્ષકવાદ મૂલિકન અને ઉંડે આપ્યો, એ 2 લીટી વાંચી લેવાની. 7 મુદ્દા સ્ટાર્ટ. પહેલો મુદ્દો કયો જોઈ લો. પરમાણુ કક્ષક ને આણ્વીય કક્ષકની વ્યાખ્યા. વ્યાખ્યા શું? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એને પરમાણુ કક્ષક કહેવાય. અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એને આણ્વીય કક્ષક કહેવાય. મુદ્દો 1 પૂરો. બીજો મુદ્દો ઇલેક્ટ્રોનનું ઘર. પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં રહેલા હોય, અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય. મુદ્દો 2 પૂરો. ત્રીજો મુદ્દો પરમાણુમાં અને અણુમાં અથવા પરમાણુ કક્ષક કે આણ્વીય કક્ષકો આઉટબાઉ હુન્ડ અને પૌલીના નિયમનું પાલન કરે છે. ત્રીજો મુદ્દો. ચોથો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની અસર હેઠળ હોય, તેથી તેઓ એક કેન્દ્રી હોય. અણુમાં રહેલા ઇલેક્ટ્રોન અણુઓના કેન્દ્રની અસર હેઠળ હોય. જો અણુઓના શબ્દ વાપરવાનો, જેથી તેઓ બહુકેન્દ્રી હોય. પરમાણુ કક્ષકો પરમાણુ કક્ષકો સરખી વાળો મુદ્દો લખવાનો કે તુલનાત્મક રીતે અને લગભગ સરખી ઉર્જા અને સમાન સમમિતિ ધરાવતી પરમાણુ કક્ષકો સંમિશ્રણ પામી આણ્વીય કક્ષકની રચના કરે છે. છઠ્ઠો મુદ્દો બીએમઓ એબીએમઓ. જેટલી પરમાણુ કક્ષકો જોડાશે, સંમિશ્રણ પામશે, એટલી જ આણ્વીય કક્ષકો, એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો ઉત્પન્ન થશે. તેમાંથી અડધી બીએમઓ પ્રકારની બંધકારક આણ્વીય કક્ષક, અડધી એબીએમઓ પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હશે. 7મો મુદ્દો પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા એબીએમઓની ઉર્જા વધારે હોય અને બીએમઓ કરતા પરમાણુ કક્ષકોની ઉર્જા વધારે હોય. તો આ 7 મુદ્દા એમઓટી થિયરી અહીંયા પૂરી થાય. લખી અને મસ્ત તૈયાર કરી દેવી.